સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માંગરોળિયા ગામે 102 વર્ષીય વાલીબાનું નિધન થયું હતું। આજે ડીજેના તાલે ધૂન સાથે વાલીબાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। ગત વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીમાં પણ વાલીબા મતદાન જાગૃતિ અંગે પ્રેરણા આપી હતી। આ વખતે ફરી એકવાર બારડોલીનું નામ ચર્ચાયું છે। ઘટના એ છે કે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં પાટીદારોનું ગણાતું નાનકડું એવું ગામ માંગરોળિયા ગામે વાલીબેન પટેલ જેઓનું આજે 102 વર્ષની જેફ વયે નિધન થયું હતું। મોટી ઉંમરે વાલીબાનું નિધન થતાં ગામમાં પણ શોકની લાગણી પ્રસરી હતી। વાલીબા 102 વર્ષના પણ વહીવટીતંત્ર માટે પણ સરાહનીય કામગીરી કરી હતી। વાલીબાના નિધનને પરિવારજનોએ કંઈક આ રીતે શોક વ્યક્ત નક્કી કરાયું હતું। મારું નામ ગોવિંદભાઈ કેશવભાઈ પટેલ છે। હું માંગરોળિયાનો રહેવાસી છું અને મારી બા વાલીબેન કેશવભાઈ એ 102 વર્ષ પતાવીને 103 વર્ષમાં બે લોક થયા છે। તો એમના આત્માને શાંતિ થાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું। અને અમે અમારો અમેરિકાનો ફોટો કરીને અમે મારી વાઈફ સાથે જે લતાબેન અમે બંને એમની સેવા કરી છે। અને ગણપતિના તહેવારમાં એ વિદાય લીધી છે અને અમે બારડોલી સંસ્થાનમાં લઈ જવાના છે। તો એમના આત્માને શાંતિ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। વાલીબા 103 વર્ષના હતા, પરંતુ ગામ આખામાં તેઓ સૌ કોઈને લાગણી અને માન હતું। પુત્ર ગોવિંદભાઈ પટેલ કે જેઓ વર્ષો પહેલા અમેરિકાની સિટીઝન છતાં બાની સેવા કરવા અમેરિકાની જાહો જલાલી છોડી ગામ વાલીબાની સેવામાં રહ્યા હતા। આજે તેઓ નિધન થતા પરિવારજનોએ વાલીબાના અવસાનને વધાવી ડીજે તાલ સાથે અંતિમ યાત્રા કાઢી હતી। સૌ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા। સુરેશ રાઠોડ, NTV ન્યૂઝ, બારડોલી।